જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજના વિડીયોમાં આપણે ભગવાન વિષ્ણુના વાહન ગરુડ સાથે જોડાયેલી વાર્તા સાંભળીશું. ભગવાન વિષ્ણુના વાહન ગરુડ સાથે જોડાયેલી એક વાર્તા છે. ગરુડની માતાનું નામ વિનતા હતું. વિનતા તેની સાવકી માતા કદ્રુની દાસી હતી. કદ્રુના પુત્રો સાપ અને ગરુડ હતા. તેની માતાની સ્થિતિને કારણે કદ્રુ અને તેના સાપ પુત્રોની સેવા કરવી પડી. એક દિવસ ગરુડે તેની સાવકી માતા કદ્રુને પૂછ્યું, માતા, અમે તમારી ગુલામીમાંથી મુક્ત થવા માંગીએ છીએ. કૃપા કરીને અમને કહો કે તમે અમને આ ગુલામીમાંથી ક્યારે મુક્ત કરશો? કદ્રુએ કહ્યું, ગરુડ, જો તું સ્વર્ગમાંથી અમૃત લાવીને મને આપે તો હું તને અને તારી માતાને આ ગુલામીમાંથી મુક્ત કરીશ. આ બંધનમાંથી મુક્ત થવા માટે ગરુડ તરત જ સ્વર્ગ તરફ પ્રયાણ કર્યું. ત્યાં પહોંચ્યા પછી તેણે દેવતાઓ સાથે યુદ્ધ કર્યું અને તે બધાને હરાવ્યા. પછી તે અમૃતના ઘડા સાથે પૃથ્વી પર પાછો ફર્યો. રસ્તામાં ગરુડ ભગવાન વિષ્ણુને મળ્યા. તેમણે તેને પૂછ્યું, ગરુડ, તમે આ અમૃત ક્યાં લઈ જઈ રહ્યા છો? ગરુડે જવાબ આપ્યો, પ્રભુ, હું મારી સાવકી માતા માટે આ અમૃત લઈ જઈ રહ્યો છું. તેના બદલામાં મારી માતા અને મને ગુલામીમાંથી મુક્ત કરવાનું વચન આપ્યું છે. ભગવાન વિષ્ણુએ કહ્યું, ગરુડ, જો તું આ અમૃત મને જાતે પીશે ભગવાન વિષ્ણુએ કહ્યું, ગરુડ, જો તું આ અમૃત જાતે પીશે તો તું અમર થઈ જશે. શું તું એવું નહીં કરે? ગરુડે નમ્રતાપૂર્વક જવાબ આપ્યો, પ્રભુ, આ અમૃત મારું નથી. મેં તે બીજા કોઈ માટે લાવ્યો છું. જો હું તે પીઉં તો તે અપ્રામાણિક હશે. હું મારા વ્રત અને ફરજનો ત્યાગ કરી શકતો નથી. આ સાંભળીને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા અને ગરુડને વરદાન આપતા કહ્યું, હું તમારી પ્રામાણિકતાથી ખૂબ જ પ્રસન્ન છું. તમે અમૃત વિના પણ અમર થઈ જશો અને હંમેશા મારી સાથે રહેશો. આમ ગરુડે સંદેશ આપ્યો કે પ્રામાણિકતા દ્વારા ભગવાનના આશીર્વાદ અને સુખ શાંતિ મેળવી શકાય છે. તમારી ફરજ નિભાવવામાં અચકાશો નહીં. ગરુડ પાસે અમૃત હતું જે તેમને અમર બનાવી શક્યું હોત, પરંતુ તેમણે પોતાના વચનને પ્રામાણિકતા આપી. ગરુડ સંદેશ આપે છે કે પોતાની ફરજ પૂર્ણ કરવી વધુ મહત્વપૂર્ણ છે. જીવનમાં માન ત્યારે જ મળે છે જ્યારે